કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ સુવા માટે ગયા. સુતા હતા અને સુતા એમના પત્ની રુક્ષ્મણીને એમ થયું લાવ ભગવાને રજાઈ ઉઠાડી. એટલે આમ રજાઈ જ્યાં ઉઠાડવા ગયા દ્વારકાધીશને, એટલે રુક્ષ્મણીનો હાથ એ દ્વારકાધીશને છાતી ઉપર પડ્યો. એટલે ધબકાર સંભળાય. બરાબર સામે મને કંઈક અવાજ આવ્યો. કોઈનું નામ અંદર ચાલ્યું. કોનું નામ? કાન મૂક્યું એટલે ખબર પડી ધબકારનું નામ રાધા. ધબકારામાં રાધા રાધા સંભળાય. રુક્ષ્મણી ત્યાં રાધા છે કોણ? 16,108 માં એકે નામ રાધા નથી. બોલી લગ્ન કર્યા અમારી જોડે અને દિલમાં નામ કોણ? કોઈ રાધા. હવે પૂછવાનું કોને? ડાયરેક્ટ ભગવાને પૂછાય નહીં કે રાધા કોણ છે. મે બી કોઈ નાનપણનું કોઈ હશે ભગવાન પ્રિયતમ પ્રેમી. કોને પૂછવું? હવે નાનપણના એક પણ વ્યક્તિ કૃષ્ણ જોડે નથી અત્યારે. ખાલી 2 જણા હતા. એક બલરામ અને બલરામની માતા રોહિણી છે. એ સિવાય બીજું ગોકુળમાં અહીંયા કોઈ છે જ નહીં. એટલે એ બેને બલરામને પૂછાય નહીં, કારણ કે ચેટ કહેવાય, ત્યાં તો માન મર્યાદા રહે. અને ભૂલ કરી જઈને એમણે પૂછ્યું રોહિણીજી પૂછ્યું કે તમને ખબર? લે હાય બાપ, રાધા કોણ તને નથી ખબર? અરે તું એની પત્ની શું તને નથી ખબર? અને પછી તો ખબર નહીં, બેન ઉંમરે મરચું તો મસાલા નાખે અને સાહેબ રોહિણી તો ઉંમરે મસાલા નાખી ચાલુ કર્યું. રાધા વગર તો કૃષ્ણ પાણી પણ ન એના વગર તો ઊંઘ પણ ન આવે. વનમાં જાય તો રાધા, ઘરે આવે તો રાધા, રાત્રે સૂરે તો રાધા. વાત જવા દે, આ તો રાધાના પગ દબાવું તો બોલો જય શ્રી કૃષ્ણ. આવી વાતો કીધી, રાધાને બધી લીલા સંભળાવી. શંકાઓ વધી ગઈ. સવારનો બપોરનો સમય થયો. સાંજે પ્રભુ દ્વારકાધીશ રાજ કરીને ઘરે આવ્યા, બેઠા. એટલે આજે મોઢા પર ઉદાસી જરા ગુસ્સો. દેવી શું થયું આજે? તમે ઉદાસ લાગો છો, તમારી આંખો બરાબર કે એક વાત કહું, ખોટું ન લગાડતા, પણ લગ્ન મારે જોડે કર્યા અને પ્રેમ કોકને કેમ? કોને પ્રેમ કરો છો? શું થયું કે રાધા પણ છે. આટલું જ્યાં કીધું ત્યાં આજે કૃષ્ણ ભગવાને આ શબ્દ 100 વર્ષ પછી સાંભળ્યો છે. આખું ચેક કરો મહાભારત, આખું ચેક કરો ભાગવત. જે દિવસથી ભગવાને ગોકુળ છોડ્યું ત્યાર પછી ક્યારેય ઉદ્ધવ સંવાદ સિવાય રાધા શબ્દ નથી વપરાયો. કોઈ એની વાત જ નથી કૃષ્ણ જોડે. જૂની વાતની યાદ જ નથી કરી કૃષ્ણ. અને એકદમ અચાનક એ શબ્દ સામે આવ્યો, રાધાનું ચિત્ર કૃષ્ણની આંખની સામે આવ્યું અને કૃષ્ણ ભગવાન દૃશ્ય કરવા લાગ્યા રાધાની યાદમાં. જ્યારે પ્રભુ રડ્યા એટલે આને ખબર પડી ગઈ કે 100% આ ભગવાનની પ્રિયતમા છે, આની પ્રેમિકા છે, મારે ગમે તેમાં રાધા મળવું છે. એટલે ભગવાન કીધું હશે રાધા આવશે. એટલે આ હવે એક વાત અધૂરી છોડી બોલો જય શ્રી કૃષ્ણ સાંભળ્યું તો રોજ કથામાં આવજો તો તમને ખબર પડે રાધાની આગળની કથા શું છે. ત્રીજી આવી લીલા ભગવાન પાછા 2 દિવસ ગયા. એટલે ભગવાન જમવા માટે બેઠા. જમતા ભગવાનની સામે 56 ભોગની થાળી આવી. દ્વારકાધીશની સામે સોનાની થાળીમાં 56 ભોગ ધરાયા. રોજ ભગવાન પ્રેમથી જમી લેતા હતા. આજે ભગવાન થાળીને ધક્કો માર્યો. ખાતા આંખમાં નાનું બાળક રડવા લાગ્યા. શું થયું પણ કહો ખરા? જવાબ બલરામ જોરથી છાતીમાં દબાઈ દીધું. કન્યા શું થયું મને કે? કેમ રડે છે? 100 વર્ષનો છું, તું ઘરડો છું, બાળક નથી, કેમ રડે છે? આંગળી દેખાડી. એક સોનાની વાડકીમાં આજે કોકી માખણ. બલરામે કીધું બલરામ 100 વર્ષ થયા મેં માખણ નથી ખાધું. 100 વર્ષ થઈ ગયા એ માખણ ખાવનારી માને આપણે યાદ નથી. આપણે એટલા બધા સ્વાર્થી થઈ ગયા. એ જીવે છે કે નહીં એ આપણને ખબર નથી. બલરામ મેં જેની છાતીનું દૂધ પીધું અને હું જીવ્યો એના વિશે મને કંઈ ખબર જ નથી ક્યાં છે. હું કેટલો સ્વાર્થી થયો કે ગોકુળ છોડી નીકળ્યો. મેં મારી માને કોઈ દિવસ યાદ ના કરી. મારી મા ક્યાં છે? મારે મળવું છે. તો ચાલો હમણાં તો રથમાં લઈ જવું અને મથુરા દૂર ક્યાં? દ્વારકાથી હાલ નીકળીએ. કાલ સવારે આપણે ગોકુળ પહોંચીએ. એક વાત કહું,
ગોકુળ એ મારા પ્રાણ છે, વ્રજ એ મારો વૈભવ છે. બલરામ, એકવાર જો વ્રજમાં જઈશ તો કદાચ તારી પાછો નહીં આવીશ. અને અમારું શાસ્ત્ર એવું કહે છે કે વ્રજમાં જાય, બે જગ્યા એવી છે કે જે વ્યક્તિ જો ત્યાં જાય તો ત્યાંથી પાછો ના આવે, ક્યાં તો એને લઈને આવે અને ક્યાંની સાથે આવે. એમાંથી એક છે વ્રજ અને એક છે કાશી. આ બંને માણસ અંદર રહે છે. વ્રજ ની જગ્યા એવી છે એટલે હું કદાચ પાછું નહીં આવી શકું. એક કામ કર, તું જા અને માને લઈ આવ. પછી પત્ર લખાય છે, એક રાધા માટે, એક મધુમંગલ માટે, એક નંદરાય માટે, એક યશોદા માટે. આવા 5 પત્ર એના મિત્રો માટે આવા 5 પત્ર લઈ અને બલરામજી જાય છે મથુરા. અને મથુરામાં જઈ પછી ગોકુળમાં જાય છે.